નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 અને અને એમાં ગુજરાતી મીડિયમમાં અંગ્રેજી વિષય જે સેકન્ડ લેંગ્વેજ જેને આપણે કહીએ છીએ એટલે એસએલ અહીંયા આપેલું છે. એના બોર્ડના જે પેપર સ્ટાઇલ કેવી છે અને કેટલા માર્ક્સ છે કે કયા કયા સેક્શન છે એની થોડી ચર્ચા કરીશું. અહીંયા સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે આ એક 80 માર્ક્સનું પેપર હોય છે અને એમાં તમારે પાસ થવા માટે 26 માર્ક્સ, ઓછામાં ઓછા 26 માર્ક્સ લાવવાની જરૂર છે. 3 કલાકનો સમયગાળો હશે અને એના 5 સેક્શન છે. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી, આ સેક્શન સી છે, અને સેક્શન ડી અને સેક્શન ઈ, આ 5 સેક્શનની અહીંયા આપણે ચર્ચા કરીશું. તો દરેક સેક્શન વાઇઝ આપણે એની ચર્ચા કરીશું. એના પહેલાં આપણી જ્યારે આ કોરોના કાળ દરમિયાન જે અભ્યાસક્રમ 30% ઓછો કર્યો છે એ કયો અભ્યાસક્રમ છે અને એમાં શું શું કેટલામાંથી પૂછાવાનું છે એના વિશે આપણે અહીંયા થોડી ચર્ચા કરી લઈશું. તો જોઈ લઈએ કે ધોરણ 10 વિષય અંગ્રેજીને આ વખતે જે 10 પાઠ છે અહીંયા તમે બીજા કોલમમાં ધ્યાન આપજો. મુખ્ય પાઠ્યપુસ્તક છે પહેલા કોલમમાં લખેલું છે અને એની સામે લખેલું છે કે અભ્યાસક્રમમાં રાખેલ ગદ્ય અને પદ્ય 10 પાઠ છે. યુનિટ 1 થી 10 છે, એની જગ્યાએ આ વખતે ફક્ત યુનિટ 1 થી 6 માંથી પૂછાશે અને 4 પોએમ છે. તો એ પોએમ નંબર 1 અને 2 જ પોએમ આપેલી આ વખતે અભ્યાસક્રમમાં આપેલી છે. અને જે સપ્લિમેન્ટરી રીડિંગ છે અહીંયા ક્રમમાં જોજો, 2 સપ્લિમેન્ટરી રીડર જે છે એમાં એ ચોપડીનું નામ છે બ્લેક બક. એકચ્યુઅલી ચોપડી અવેલેબલ નથી, તો જો તમે મને કોમેન્ટમાં લખશો કે પીડીએફ મોકલો તો હું તમને તમારા વોટ્સએપ પર અથવા તો તમારા ફેસબુક ઉપર હું તમને બ્લેક બકની જે પીડીએફ છે હું મોકલી આપીશ. અને એમાં ડિસ્ક્રિપ્શનમાં હું બ્લેક બકની લિંક પણ મૂકી દઈશ જેથી કરીને તમે એને જોઈ શકશો. એટલે એમાં 22 રીડ આપેલા છે. તો એમાં આપણે અભ્યાસક્રમમાં આ વખતે 30% અભ્યાસક્રમ બાદ કરતાં રીડ નંબર 1 થી 12 સુધી એ રીડ આપેલા છે ને એમાંથી જ પૂછાશે. ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે ફક્ત યુનિટ 1 થી 6ના જે સેક્શનમાં પ્રશ્નો અને ટૂંકનોટ પૂછાય છે તો એ સેક્શન એમાં ફક્ત યુનિટ 1 થી 6નું જ પૂછાશે અને બાકીના યુનિટનું નહીં પૂછાય. પરંતુ જે ગ્રામર જે વિભાગ છે, ફંક્શન્સ જે છે અથવા તો નિબંધ જે છે એ તમામે તમામ 1 થી 10 પાઠમાંથી જ પૂછાશે. ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે આ કે સેક્શન એમાં આવતો પ્રશ્ન વાળો જે વિભાગ છે અને ખરા ખોટાનો જે વિભાગ છે જે આપણે જોઈશું અને ટૂંકનોટનો જે વિભાગ છે એ ફક્ત 1 થી 6માંથી જ પૂછાશે. પણ ગ્રામર તો સમગ્ર ટેક્સ્ટ બુકમાંથી આવશે. એના જે ફંક્શન્સ છે એ તમામ 1 થી 10 10 અહીંયા જુઓ તમે 5મા ચોથા કોલમમાં આપેલું છે 1 2 3 અને 4 આ વર્ષે અભ્યાસક્રમમાં સમાવિષ્ટ વ્યાકરણના મુદ્દા એમાં તમે જોઈ શકો છો કે યુનિટ નંબર 1 થી 10ના તમામ ફંક્શન્સ એમાં આવશે. એટલે ગ્રામરમાં કશું બાદ કર્યું નથી. ફક્ત પ્રશ્નો, ટૂંકનોટ અને ખરા ખોટા અને કાવ્ય એ એટલું જ બાદ કરેલું છે. બાકી ગ્રામર તો તમામ 1 થી 10 પાઠમાંથી જ પૂછાશે, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આવી જઈએ આપણે પ્રશ્ન પેપર ઉપર. સેક્શન એની અંદર જે પ્રથમ વિભાગ છે એમાં આપેલા ફકરાઓમાંથી તેની નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા. એટલે તમને 5 પેરેગ્રાફ આપેલા હશે અને એની તમામે તમામ પેરેગ્રાફની નીચે 2 પ્રશ્નો હશે. એ બંને પ્રશ્નોના જવાબ ઉપરના પેરેગ્રાફમાંથી આપવાના છે. દરેક પ્રશ્નનો 1 માર્ક્સ હોય છે. તો આ રીતે આ પેરેગ્રાફ આપેલો છે. અહીંયા તમે જોઈ શકો છો ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર વાળો પેરેગ્રાફ છે. એમાં નીચે 2 પ્રશ્નો પૂછેલા છે. આ બંને પ્રશ્નોના જવાબ ઉપરના પેરેગ્રાફમાંથી જ તમારે આપવાના છે. દરેક પ્રશ્નનો 1 માર્ક્સ છે. આવા 10 પ્રશ્નો હશે તો 10 માર્ક્સ થાય છે. એક
પ્રશ્ન એવો હશે કે સમાનાર્થી શબ્દ ફકરામાંથી શોધી કાઢો એવું હશે, અને એક કદાચ પ્રશ્ન એવો પણ હોઈ શકે કે વાક્ય ફકરામાંથી જોઈને પૂર્ણ કરો, આવું પણ હોઈ શકે છે. તો આ 10 પ્રશ્નો આપણે અહીંયા જોયા છે. ઉપર પેરેગ્રાફ આપેલા છે અને એની નીચે દરેક પેરેગ્રાફની નીચે 2 પ્રશ્નો છે. ત્યારબાદ 11મો પ્રશ્ન છે એ શોર્ટ નોટ્સ છે. પ્રશ્ન નંબર 11, મુદ્દા કે પ્રશ્નોના આધારે ટૂંક નોંધ લખો. ઓછામાં ઓછા 6 સાચા વાક્યો લખવા પડે આપણે, અને એના 3 માર્ક્સ હોય છે. અહીંયા અથવામાં એક ટૂંક નોંધ આપેલી, અહીંયા એક રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ એક ટૂંક નોંધ આપેલી છે, અને એની નીચે નાના નાના પ્રશ્નો પૂછ્યા છે 1, 2, 3, 4, 5 અને 6. તમે દરેક પ્રશ્નનો જવાબ સાચો લખો તો તમને એના 3 માર્ક્સ મળે છે. અહીંયા બીજી ટૂંક નોંધ છે હેલેન કેલર, અ ગિફ્ટેડ લર્નર. તો આ 2 ટૂંક નોંધ છે, બેમાંથી ગમે તે એક ટૂંક નોંધ આપણે લખવાની હોય છે. તો તમને જે યોગ્ય લાગે એ ટૂંક નોંધ તમે એમાં લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, 13, 14 અને 15. અહીંયા રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચે આપેલા વાક્ય ખરા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે. દરેક વાક્ય પૂરું લખવાનું છે આપણે, અને એ પૂરું વાક્ય લખ્યા પછી તમારે એ વાક્ય ટ્રુ હોય તો તમારે ટ્રુ લખવાનું છે, અથવા ફોલ્સ હોય તો ફોલ્સ લખવાનું છે. આ ટ્રુ અને ફોલ્સને પછી તમારે હાઇલાઇટ કરવાના છે. બોલપેનથી તમે એની નીચે અંડરલાઇન કરો, પેન્સિલથી અંડરલાઇન કરો, અથવા બ્રેકેટ બનાવો. કોઈ પણ રીતે તમારે એ જવાબને હાઇલાઇટ કરવાનું છે, પણ વાક્ય તમારે પૂરું લખવાનું છે. 12મું આખું વાક્ય લખ્યા પછી તમે એને સામે એ સાચું હોય તો ટ્રુ લખો છો, ખોટું હોય તો ફોલ્સ લખો છો. તો આ પ્રકારે 12, 13 અને 14, 15 આ 4 વાક્યો છે. દરેક વાક્યના સાચા જવાબનો 1 માર્ક્સ હોય છે, અને આમ ટોટલ 4 માર્ક્સ હોય છે. તો આ રીતે સેક્શન એ ફક્ત ને ફક્ત ટેક્સ્ટબુક રિલેટેડ છે, અને એની સાથે સાથે તમને જે આ વખતે અભ્યાસક્રમ આપ્યો છે એ પ્રમાણે 1 થી 6 પાઠમાંથી જ પૂછાશે. એ રીતે તમે તૈયારી કરશો. ત્યારબાદ સેક્શન બી છે, એમાં પણ ટેક્સ્ટબુક આવે છે, અને એમાં પોએમ વિભાગ છે. એક પોએમ નંબર 1 અને 2 એમાંથી ગમે તે એક પોએમના ઓછામાં ઓછા 5 થી 6 કાવ્ય પંક્તિઓ આપેલી હશે, સ્ટેન્ઝા જેને કહીશું. એમાંથી એ સ્ટેન્ઝાઝમાંથી તમને 16, 17 અને 18 આ 3 પ્રશ્નો પૂછેલા હોય છે. કાવ્ય 1 અને 2માંથી કોઈ એક કાવ્યની 4 થી 6 કાવ્ય પંક્તિઓ આપેલી હશે. તો દરેક પ્રશ્નના તમે સાચા જવાબ આપશો તો એના 3 પ્રશ્નો છે, તો 3ના 1-1 માર્ક્સ હોય છે, અને એ પ્રમાણે તમારે એ પ્રશ્નોના કાવ્યમાંથી પ્રશ્નો ઉપર જે કાવ્ય આપ્યું છે એમાંથી 16, 17 અને 18 આ 3 પ્રશ્નો ઉપરના કાવ્યમાંથી એના જવાબ શોધીને લખવાના છે. અહીંયા આ પ્રશ્ન છે, એના પછી આ એક 17મો જે પ્રશ્ન છે એમાં તમને ગીવ રીઝન, કારણ આપો એવું પૂછેલું છે. અને 18મો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ ધ સન, એટલે સૂર્યનું વર્ણન કરો, સૂર્ય કેવો છે. એના આધારે અહીંયા લખેલું છે વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. એ રીતે તમે એનું વર્ણન કરી શકો છો અને એનો જવાબ આપી શકો છો. તો આ પ્રમાણે તમે કાવ્યમાંથી 3 માર્ક્સ મેળવી શકો છો. ત્યારબાદ બ્લેક બકમાંથી, સપ્લિમેન્ટરી રીડરમાંથી જે આપણે 1 થી 12 રીડ વાંચવાના છે, અને 1 થી 12 રીડમાંથી ગમે તે એક રીડમાંથી એક પેરેગ્રાફ આપેલો હશે, ને એની નીચે તમને 5 પ્રશ્નો પૂછેલા હશે. આ 19 થી 23 નંબરના જે પ્રશ્નો છે, 19, 20, 21, 22 અને 23 એ આ સપ્લિમેન્ટરી રીડર જેનું નામ છે બ્લેક બક, એ બ્લેક બકમાંથી તમને આ પ્રશ્ન પૂછેલો છે. પેરેગ્રાફ આપેલો છે, અને એની નીચે આ પ્રશ્નો પૂછેલા છે. તો એ પ્રશ્નોના જવાબ આ પેરેગ્રાફમાંથી તમારે શોધીને લખવાના છે. દરેક સાચા પ્રશ્નનો 1 માર્ક્સ છે. આવા 5 પ્રશ્નો છે, અને એના આધારે તમને 5 માર્ક્સ તમે મેળવી શકો છો. ત્યારબાદ અહીંયા જે છે ડેટા આપેલા છે, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મતલબ અહીંયા શું કર્યું છે કે સેક્શન બીમાં જ છે આ, અને 24 થી 28 જે પ્રશ્નો છે એ આ માહિતીના આધારે તમારે આ માહિતીના આધારે જે પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા આ એક આલેખ આપેલો છે. વર્ગના જે 4 વિદ્યાર્થીઓ છે, અને
એ 4 વિદ્યાર્થીઓના 3 વિષયમાં કેવા અને કેટલા માર્ક્સ આવ્યા છે એ અહીંયા આલેખ દ્વારા આપણને સૂચવવામાં આવ્યું છે. આની જગ્યાએ બીજો કોઈ આલેખ આપેલો હોય અને સાથે સાથે કોઈ ડેટામાં કોઈ રેલવેની ટિકિટ આપેલી છે, અથવા તો કરિયાણાનું બિલ છે, અથવા તો પરીક્ષાનો કાર્યક્રમ છે, સ્કૂલનું ટાઈમ ટેબલ છે, એ તમને અહીંયા આપેલું હશે અને એના આધારિત તમને નીચે 5 પ્રશ્નો પૂછેલા હોય છે. એ 5 પ્રશ્નો અહીંયા દાખલા તરીકે અહીંયા 24મો પ્રશ્ન છે, જોઈએ આપણે. હાઉ મેની માર્ક્સ ડીડ મોના સ્કોર ઇન સોશિયલ સાયન્સ? બરાબર, તો સોશિયલ સાયન્સમાં મોનાના કેટલા માર્ક્સ છે? તો આ જે છે સોશિયલ સાયન્સનું નિશાન છે, આલેખ છે, એકદમ ડાર્ક છે. તો મોના ક્યાં છે? અહીંયા છે. તો આ મોનાનો આલેખ આપેલો છે, તો એના 80 માર્ક્સ છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા તમે લખી શકો છો જવાબમાં કે મોના સ્કોર્ડ 80 માર્ક્સ ઇન સોશિયલ સાયન્સ. એ પ્રમાણે તમે એનો જવાબ લખી શકો છો. તો આ રીતે નોન વર્બલ ડેટા છે. અહીંયા કોઈ શબ્દ તમને માહિતી આપેલી નથી, ફક્ત ડેટા આપેલા છે. એ ડેટાના આધારે તમારે આમાંથી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આવા 24, 25, 26, 27 અને 28માં પ્રશ્નના જવાબ તમે આ ડેટાના આધારે આપવાના છે. એના કુલ 5 માર્ક્સ છે. તો આ રીતે તમે માર્ક્સ મેળવી શકો છો ડેટાના આધારે. ત્યારબાદ સેક્શન બીની અંદર આગળનો જે 29 થી 32મો જે પ્રશ્ન છે, એમાં કોઈ પણ 2 વ્યક્તિનું ઇન્ટરવ્યૂ હશે, વાતચીત હશે. એ વાતચીતના આધારે એની નીચે તમને 29મો, 30મો, 31મો અને 32મો પ્રશ્ન પૂછેલો છે. એ પ્રશ્નોના જવાબ તમારે અહીંયા આપવાના છે. આ ઇન્ટરવ્યૂ તમારે સારી રીતે વાંચવાનું છે અને એના પછી અહીંયા અભિનંદન વિશે ઇન્ટરવ્યૂ લીધેલું છે અને એક ઇન્ટરવ્યુઅર હશે જે પ્રશ્ન પૂછનાર હશે અને અભિનંદન એનો જવાબ આપે છે. એ પ્રમાણે સામે અભિનંદનની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય, ગામનો સરપંચ હોય, વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય, અથવા તો કોઈ પણ નામચીન વ્યક્તિ હોય જેના વિશેના અહીંયા ઇન્ટરવ્યૂ લીધો હોય, એ આખો ઇન્ટરવ્યૂ તમને આપેલો હશે અને એના પ્રશ્નોના જવાબ તમારે એ ઇન્ટરવ્યૂમાંથી લખવાના છે. અહીંયા લખ્યું છે કે વેન ડઝ અભિનંદન રાઇઝ? અભિનંદન કેટલા વાગે ઉઠે છે? તો અહીંયા કહે છે કે આઈ ગેટ અપ અર્લી એટ 7 in the morning. તો તમે એમાં લખી શકો છો કે અભિનંદન રાઇઝિસ એટ 7 in the morning. તો આ તમારો જવાબ આ રીતે તમે ફકરામાં ઇન્ટરવ્યૂમાંથી તમે આપી શકો છો. તો 4 પ્રશ્નો છે અને દરેકનું 1 માર્ક્સ છે. તમે એમાંથી 4 માર્ક્સ મેળવી શકો છો. તો આ પ્રમાણે આપણે સેક્શન બીની ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ અને સેક્શન સી શરૂ કરીએ છીએ. સેક્શન સી એ ફંક્શન બેઝડ સેક્શન છે આખો. એમાં ફંક્શન્સ આપેલા છે, 9 માર્ક્સનો હોય છે અને અલગ અલગ વિભાગ છે એના. સેક્શન સીમાં 3 માર્કના અલગ અલગ વિભાગ છે. અહીંયા જોડકા જોડો એવો એક વિભાગ છે. મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ. અહીંયા એ અને બી 2 ભાગ આપેલા છે. એમાં વાક્યો હશે અને બીમાં ફંક્શન્સ આપેલા હશે. તો એ ફંક્શન્સની સાથે તમારે એને જોડવાનું છે. દાખલા તરીકે અહીંયા 33મું વાક્ય છે, મોહન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ. મોહન કે જે મારો પિતરાઈ ભાઈ છે એ સારું ગાય છે. તો અહીંયા ફંક્શન્સ આપેલા છે, એક્સપ્રેસિંગ નાઇસિટીઝ, સ્પેસિફાઈંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ પર્સન અને ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો અહીંયા શું છે, સેક્શન બીની અંદર જે સી છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કરવામાં આવેલું છે. મંથનનું જે નામ છે એનું મંથનનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. તો એ ડિસ્ક્રાઇબિંગ પર્સન તરીકે આપણે એનો ઉપયોગ એની સામે લખીશું. તો 33માં મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ, એની સામે જવાબ લખીશું આપણે સી, ડિસ્ક્રાઇબિંગ પર્સન. આ રીતે તમે ત્રણેય વાક્યોનો સાચા ફંક્શન્સ લખશો તો તમને 3 માર્ક્સ મળશે. ત્યારબાદ 36મી આઇટમ એ પણ ફંક્શન બેઝ છે. એમાં પ્રશ્ન નંબર 36 થી 38 સુધી તમારે 2 વ્યક્તિની વાતચીત ફંક્શન્સના આધારે પૂર્ણ કરવાની છે. અહીંયા આર્યા કહે છે વેન ડુ યુ ડુ યોર હોમવર્ક? તમે તમારું ઘરકામ ક્યારે કરો છો? તો રૂપેશ એનો જવાબ આપે છે અને કહે છે, કૌંસમાં આપેલું છે ફંક્શન્સ કે સ્પેસિફાઈંગ ટાઈમ, એટલે કે સમય દર્શાવો. તો સમય દર્શાવતું કયું વાક્ય છે? અહીંયા વિકલ્પ આપેલા છે 4 તમને. એ 4 વિકલ્પોમાંથી સ્પેસિફાઈંગ ટાઈમવાળું ફંક્શન્સ જે છે એ કયા વાક્યમાં છે? તો અહીંયા જે છે એમાં આઈ લાઈક ટુ ડુ હોમવર્ક, આમાં
કોઈ ટાઈમ નથી. આઈધર માય મધર ઓર માય ફાધર ડઝ માય હોમવર્ક, આમાંય કોઈ ટાઈમ નથી. આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. જો અહીંયા સમય બતાવ્યો છે, ટાઈમ. તો તમે એના આધારે નક્કી કરી શકો છો કે આમાં અહીંયા જવાબમાં સી આવશે અને તમારે એ આખું વાક્ય અહીંયા લખવાનું છે, મતલબ આખો ડાયલોગ તમારે પૂર્ણ કરવાનો છે. તો તમે 36 એવી રીતે કરી અને પછી આ લખશો વેન ડુ યુ ડુ યોર હોમવર્ક અને પછી રૂપેશની સામે તમે જે જવાબ લખો છો આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ, તો એની નીચે તમારે અંડરલાઇન કરવાની છે પેન્સિલથી કે કાળી બોલપેનથી, અથવા તમે એને હાઇલાઇટ કરી શકો છો. એ પ્રમાણે તમારે એને હાઇલાઇટ કરી અને તમારો જવાબ તમારે બતાવવાનો છે. તો આ રીતે 3 ડાયલોગ્સ આપેલા છે અને અહીંયા જુઓ શોઈંગ રીઝન્સ એન્ડ રિઝલ્ટ. તો આમાં તમારે કારણ અને પરિણામ બતાવવાનું છે. તો આ 4 ઓપ્શનમાંથી કયું કારણ છે અને પરિણામ છે એ તમારે જોઈ લેવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આખું પેપર સોલ્યુશનનો વિડીયો બનાવીશું, ત્યારે આ સોલ્યુશન હું મૂકીશ. અત્યારે તમે ફક્ત એની આ પ્રશ્ન પેપર કેવા પ્રકારનું આવશે, એની પેપર સ્ટાઇલ કઈ છે એની જ આપણે ચર્ચા કરી લઈએ અહીંયા. તો 37માં શું કહે છે, સિકિંગ ઇન્ફોર્મેશન. અહીંયા માહિતી માટે કયો પ્રશ્ન પૂછાયો છે, માહિતી જાણવા માટે. તો એ પ્રમાણે અહીંયા A, B, C અને D માંથી કયો પ્રશ્ન યોગ્ય છે, જેના જવાબમાં આ આવે એવો કયો પ્રશ્ન છે એ શોધી કાઢવાનો છે તમારે. તો આ પ્રમાણે આના પણ 3 માર્ક્સ છે. ત્યારબાદ અહીંયા વાક્ય પૂરું કરવાનું છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ, ફોકસિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ. કૌંસમાં જે આપેલું ફંક્શન્સ છે એ ફંક્શન્સ દર્શાવતું કયું વિકલ્પ છે એ તમારે આ 4માંથી શોધી કાઢવાનો છે. અહીંયા દાખલા તરીકે તમને આપેલું છે કે રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ. મોબાઈલનું પાછળનું કવર ખોલી નાખો અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એવું કૌંસમાં તમને આપ્યો છે ફંક્શન્સ, એટલે કે ક્રિયાનું વર્ણન કરો, પ્રોસેસ, પ્રક્રિયા, રીત, પદ્ધતિનું વર્ણન કરો એવું કહે છે. તો આ પ્રોસેસ આવે ત્યારે કોઈ પણ વાક્ય એન્ડ વડે જોડાયેલું હોય, એક એન્ડ વડે એક કરતાં વધારે વાક્ય જોડાયેલા હોય ત્યારે આપણે એને પ્રોસેસ તરીકે ડિસ્ક્રાઇબ કરી શકીએ. તો આમાં એન્ડવાળું, પ્રોસેસમાં એન્ડવાળું વાક્ય ક્યાં છે એ આપણે નીચેના 4 વિકલ્પોમાંથી શોધી કાઢીએ. અહીંયા ફોર રિમૂવિંગ ધ બેટરી, ટેક આઉટ ધ બેટરી, એઝ યોર મોબાઈલ ઇઝ નોટ વર્કિંગ, અને અહીંયા ડી છે એન્ડ યુ કેન ફાઇન્ડ ધ બેટરી. તો અહીંયા એન્ડ છે, તો પ્રોસેસમાં એન્ડવાળું વાક્ય કયું છે એ લખવાનું છે અને એની નીચે તમારે અંડરલાઇન કરવાની છે અથવા તો હાઇલાઇટ કરવાનો છે તમારા જવાબને. તો જવાબમાં આવશે રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ અને પછી તમારે હાઇલાઇટ કરેલો છે તમારો જવાબ એન્ડ યુ કેન ફાઇન્ડ ધ બેટરી. તો આ પ્રમાણેના 3 ફંક્શન્સ તમને અહીંયા આપેલા છે. અહીંયા શોઈંગ આલ્ટરનેટિવ્સ એટલે કે વિકલ્પ દર્શાવો. વિકલ્પ દર્શાવવા માટે તમે આઈધર ઓરનો ઉપયોગ કે નાઈધર નોરનો ઉપયોગ કરો છો. તો આમાંથી ABCDમાંથી આઈધર ઓર કે નાઈધર નોરવાળું કયું વાક્ય છે તમે શોધી શકો છો, જોઈ શકો છો. ત્યારબાદ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ. વિરોધાભાસ દર્શાવતું કયું વાક્ય છે, મતલબ જે વિરોધાભાસ એટલે શું છે, જેની આપણે અપેક્ષા ના કરી હોય અને એ વસ્તુ બનતી હોય ત્યારે આપણે એને વિરોધાભાસમાં એનો ઉપયોગ, એ ફંક્શન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે મારા કાકા વૃદ્ધ છે અથવા તો મારા દાદા વૃદ્ધ છે, એ 80 અપ છે, 80 વર્ષની ઉંમર કરતાં વધુ છે એમની ઉંમર. તો ત્યાં વિરોધાભાસ દર્શાવો. તો દાદા આટલી ઉંમરના છે છતાં પણ ઝડપથી ચાલી શકે છે, છતાં પણ ચશ્મા વગર વાંચી શકે છે, છતાં પણ ઝાડ ઉપર ચડી શકે છે, છતાં પણ નદીમાં તરી શકે છે, છતાં પણ દોડી શકે છે. આવા વાક્યો તમે જે વિરોધાભાસ છે, તો બટ અથવા તો ધો અથવા ઓલ્ધોવાળું વાક્ય એ વિરોધાભાસ દર્શાવે છે. તો આમાંથી બટ અને ધો અથવા ઓલ્ધોવાળું વાક્ય કયું છે એ શોધી કાઢો એટલે તમને તમારો જવાબ મળી જાય. અહીંયા સેક્શન ઓપ્શન્સમાં ડી એ છે ધો હી વોઝ ગિવન ધ ટ્રોફી, બરાબર છે. અહીંયા સોરી, જેનિલ ડાન્સ્ડ વેલ, તો બટવાળું વાક્ય છે. સોરી, શું છે, જેનિલ ડાન્સ વેલ, જેનીને સારો ડાન્સ કર્યો. તો બટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ એન્યુઅલ પ્રોગ્રામ, પણ તેનું એન્યુઅલ પ્રોગ્રામમાં સિલેક્શન થયું નહીં. આ ધો એ શું છે,
ફક્ત વાક્યની શરૂઆતમાં આવશે ધો અને ઓલધો, એટલે આ જવાબ નહીં આવે. અહીંયા બટવાળું વાક્ય, જો પાછળનું વાક્ય હોય તમારે વાક્ય પૂર્ણ કરવાનું એમ કે છે પાછળના ભાગે, તો ત્યાં તમારે બટવાળું વાક્ય શોધી લેવું, અને જો શરૂઆતમાં હોય તો ધો અને ઓલધો આવશે. તો એ ધ્યાન રાખવાનું છે તમારે. તો અહીંયા કોન્ટ્રાસ્ટમાં બટ અને ધો અને ઓલધો બધું જ આવે, પરંતુ પાછળનો ભાગ પૂર્ણ કરવાનું કહે છે ત્યારે બટવાળા વાક્યથી તમારે એનું વાક્ય પૂર્ણ કરવાનું છે, અને શરૂઆતમાં ધો અને ઓલધોનો ઉપયોગ કરવાનો છે. આગળ 42માં પ્રશ્નની અંદર કૌંસમાં આપેલા ત્રણ શબ્દો વડે ખાલી જગ્યા, 3 ખાલી જગ્યા આપેલી છે, એ 3 ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, અને ફકરો ફરીથી આખો લખવાનો છે. તમારે તમારા જવાબ હાઇલાઇટ કરવાના છે. અહીંયા 3 શબ્દો આપેલા છે, એધિયર્સ, ડિટરમિન અને ટ્રિફલ. આ 3 શબ્દો છે, એના આધારે તમારે આ ફકરો પૂરો કરવાનો છે. જનરલી અ ક્લેવર સ્ટુડન્ટ્સ પ્લાન વેલ ઇન એડવાન્સ, હી નેવર વેસ્ટ હિઝ ઓર હર ટાઈમ ઇન ટ્રિફલ, એટલે કે નાની નાની બાબતોમાંથી તેમનો સમય બરબાદ કરતા નથી. હી સક્સીડ્સ ઇન હિઝ એઇમ ઓનલી બીકોઝ હી એધિયર્સ ટુ ધ પ્રિન્સિપલ. તો આ 2 જવાબ તો મેં કહી દીધા છે તમને. બાકીના જવાબ તો એક બાકી રહ્યો છે અને એક જ ખાલી શબ્દ બાકી રહ્યો છે, તો એ જવાબ તમે તમારી જાતે પૂર્ણ કરજો. દરેક સાચી ખાલી જગ્યાનો 1 માર્ક્સ છે. તો આ રીતે 3 ખાલી જગ્યાઓ છે, અને 3 જ શબ્દો છે, એટલે ખૂબ કાળજીપૂર્વક. એક ખોટું પડશે તો બાકીના 3 ખોટા પડવાની પૂરેપૂરી સંભાવના રહે છે, એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ છે સેક્શન સીની અંદર 43મો, 44મો અને 45મો પ્રશ્ન જે છે એ પ્રશ્નોમાં દરેક પ્રશ્નમાં એક શબ્દ આપેલો હશે, અને એની સામે બીજા 3 સમાનાર્થી, 3 કે 4 સમાનાર્થી શબ્દો આપેલાના અર્થવાળો કયો શબ્દ છે એ તમારે શોધી કાઢવાનો છે. અહીંયા ફેસિનેટેડ છે, એટલે કે મોહિત થઈ જવું, મોહિત થઈ ગયું. તો એના માટે કયો શબ્દ છે? સેક્રિફાઈસ, ચાર્મિંગ, રિઝલ્ટેડ, 4 શબ્દો આપેલા છે. એટ્રેક્ટેડ, તો અહીંયા ફેસિનેટેડ એટલે મોહિત થઈ ગયું, તો એટ્રેક્ટેડ એટલે પણ મોહિત થઈ ગયું એવો શબ્દ, એવો અર્થ, એના નજીકના અર્થવાળો શબ્દ અહીંયા એટ્રેક્ટેડ છે. તો એ તમારે અહીંયા ફેસિનેટેડની સામે એટ્રેક્ટેડ એકલું જ લખવાનું છે. જવાબ 43 ફેસિનેટેડ ડેશ કરી અને એની સામે એટ્રેક્ટેડ એવું તમારે લખવાનું છે. તો આવા 44 અને 45, 43, 44 અને 45 3 પ્રશ્નો છે, એમાં તમારે આ જવાબ લખવાના. અહીંયા સ્લીમ હોય તો સ્લીમ એટલે પાતળું, ખૂબ પાતળું, તો વેરી થીન એ જવાબ આવશે. તો એ પ્રમાણે આ ત્રણેય વેનિશ, અદ્રશ્ય થઈ જવું, ગાયબ થઈ જવું, તો એના માટે કયો આમાંથી છે 4 શબ્દોમાંથી એ શબ્દ તમારે શોધીને એની સામે લખવાનો છે. આપણે પેપર સોલ્યુશનમાં એનો જવાબ જોઈશું, બરાબર છે. તો આના 3 માર્ક્સ છે. ત્યારબાદ સેક્શન ડી શરૂ થાય છે. આ સેક્શન ડી મહત્ત્વનો છે, એની સાથે સાથે એના ખૂબ સરળતાથી તમે માર્ક્સ મેળવી શકો છો. અહીંયા તમને એક કન્વર્ઝેશન આપેલું હશે, વાતચીત આપેલી હશે 2 વ્યક્તિઓની, જે ડાયરેક્ટ હશે, અને એને તમારે ઇનડિરેક્ટમાં ફેરવવાની છે. અહીંયા કહે છે કે ઇનડિરેક્ટ સ્પીચના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરી, ફકરો ફરીથી લખવાનો છે. એટલે આ જે ફકરો છે, અહીંયા આ ડાયલોગ પૂરો થઈ ગયો. મહેક, વોટ ડુ યુ સે અબાઉટ માય પરફોર્મન્સ? કાર્તિક સેડ, આઈ કેન સે યુ હેવ ડન ઇટ ગ્રેસફુલી ટુડે. અને મહેક કહે છે, મહેક સેડ થેન્ક યુ કાર્તિક. આ એક ડાયલોગ છે, એક સંવાદ છે, એક કન્વર્ઝેશન છે, એ અહીંયા પૂરું થાય છે. પછી તમને ખાલી જગ્યાવાળો પેરેગ્રાફ આપેલો છે. એ ખાલી જગ્યાવાળો પેરેગ્રાફ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ. આ જે કન્વર્ઝેશન થયું છે 3 વાક્યોનું, એનું ઇનડાયરેક્ટ સ્પીચ અહીંયા ફેરવીને મૂકેલું છે, પરંતુ અમુક જગ્યાએ ખાલી જગ્યા આપેલી છે. તો એ ખાલી જગ્યામાં કૌંસમાંથી કયા 3 શબ્દોમાંથી કયો શબ્દ આવશે એ તમારે ત્યાં મૂકવાનો છે. એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો પ્રમાણે તમારે અહીંયા કામ કરવાનું છે. હવે આપણે 1-2 વાક્ય ખાલી જગ્યા જોઈએ. અહીંયા મહેક સેડ વોટ ડુ યુ સે અબાઉટ માય પરફોર્મન્સ, આ પ્રશ્નાર્થ વાક્ય છે. હવે અહીંયા કહે છે મહેક ખાલી જગ્યા, કૌંસમાં 3 શબ્દો આપેલા છે અને કાર્તિક લખેલું છે. મહેક ખાલી જગ્યા, પછી ટોલ્ડ, સેડ અને આસ્કડ. હવે પ્રશ્નાર્થ વાક્ય હોય
તો અહીંયા આસ્કડ જ આવે એ તમને ખ્યાલ હોવો જોઈએ. આગળના મેં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના લગભગ 5 વિડીયો બનાવેલા છે. એ પાંચે પાંચ વિડીયો તમે જોઈ લેશો તો તમારા મગજમાં પૂરેપૂરો ખ્યાલ આવી જશે કે આમાં શું કરવાનું છે. તો આ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ત્યાં આસ્કડ મૂકવાનું છે. અને હું એ ડિસ્ક્રિપ્શનની અંદર એ વિડીયોની લિંક મૂકું છું, એ તમે જોઈ લેજો. તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્કડ આવશે. ત્યારબાદ હી સેડ અબાઉટ ખાલી જગ્યા, અહીંયા ખાલી જગ્યા છે, અહીંયા અબાઉટ પછી ખાલી જગ્યા. તો અબાઉટ એટલે અહીંયા માય શબ્દ છે, તો માય એનું આ કૌંસમાં 3 શબ્દો આપેલા છે, હીઝ, હર અને હિમ. એ 3માંથી કયો શબ્દ માય માટે અહીંયા વપરાશે? તો હું તમને કહું છું કે માય એ બોલનાર પ્રમાણે, બોલનારની જાતિ પ્રમાણે, બોલનાર પુરુષ છે કે સ્ત્રી, અને અહીંયા સંબંધિત વિભક્તિ છે એટલે એના પ્રમાણે ફેરફાર થશે. તો અહીંયા બોલનાર મહેક એ સ્ત્રી છે, તો સ્ત્રી માટે અહીંયા હર શબ્દ વપરાશે. તો અહીંયા તમારે હર મૂકવાનું છે. એ રીતે દરેક ખાલી જગ્યા માટેનો સાચી ખાલી જગ્યા માટેનો અડધો માર્ક્સ છે. જવાબ માટેનો 4 ખાલી જગ્યા આપેલી છે. અહીંયા જો ટુડે છે, આ ટુડે ગ્રેસફુલી, તો આ ગ્રેસફુલી, તો ગ્રેસફુલી પછી ટુડે. તો ટુડેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં શું ફેરફાર થાય છે એ તમારે ધ્યાન આપવાનું છે. આ 3 શબ્દો છે તો ટુડેનું ધેટ ડે થાય છે, એ તમને ખબર હોવી જોઈએ. એવી રીતે અહીંયા કાર્તિક રિપ્લાઇડ ખાલી જગ્યા, તો અહીંયા કાર્તિક રિપ્લાઇડ, તો અહીંયા સાદું વાક્ય છે. સાદા વિધાન વાક્યમાં કયું સંયોજક વપરાય? ધેટ, ઇફ કે વેધર? તો અહીંયા ધેટ આવશે. તો આ રીતે તમારે દરેક સાચી ખાલી જગ્યાનો અડધો માર્ક્સ કરીને 4 ખાલી જગ્યાઓ છે તો એના 2 માર્ક્સ મળશે. તો એ પ્રમાણે આ ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો અને એના ફેરફારો એ બરાબર ખૂબ ધ્યાનથી એનો અભ્યાસ તમારે કરવો પડશે. ત્યારબાદ છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. તો એમાં તમને 47, 48 અને 49 એમ 3 પ્રશ્નો આપેલા છે સેક્શન ડીની અંદર, અને 2 વાક્યો આપેલા છે. કૌંસમાં તમને સંયોજકો આપેલા છે, અથવા તો જે આલ્ટરનેટિવ્સ આપેલા છે એના આધારે તમારે વાક્યને જોડવાનું છે. તો વાક્યને સમજવાનું અને પછી કયા સંયોજકનો ઉપયોગ કરીને તમે વાક્ય જોડી શકશો તે આપણે જોઈએ. તો 47માં પ્રશ્ન છે મિસ્ટર ખન્ના વોઝ બિઝી. આ એક વાક્ય છે, અને બીજું વાક્ય છે હી ડીડ નોટ પે એટેન્શન ટુ માય રિક્વેસ્ટ. કૌંસમાં તમને 3 ઓપ્શન્સ આપેલા છે, 3 સંયોજકો આપેલા છે, એન્ડ, બટ અને સો. એન્ડ એટલે અને, બટ એટલે પણ, અને સો એટલે તેથી. આ સંયોજકોના અર્થ તમને ખબર હોવી જોઈએ. અહીંયા હુમ એટલે કે જે, હુઝ એટલે કે જેનું, હુ એટલે કે, બરાબર છે. ધેરફોર એટલે તેથી, નાઈધર નોર એટલે 2માંથી એક પણ નહીં, આઈધર ઓર એટલે 2માંથી ગમે તે એક. આ તમને ખ્યાલ હોવો જોઈએ. તો તમે 2 વાક્યોના આધારે તમને કયું સંયોજક આવશે એ સંયોજકનો ઉપયોગ કરીને તમે બંને વાક્યને જોડી શકશો. અહીંયા છે મિસ્ટર ખન્ના વોઝ બિઝી. મિસ્ટર ખન્ના વ્યસ્ત હતા. હી ડીડ નોટ પે એટેન્શન ટુ માય રિક્વેસ્ટ. તેમણે મારી વિનંતી પર બિલકુલ ધ્યાન આપ્યું નહીં. તો અહીંયા એન્ડ એટલે અને નહીં આવે, બટ એટલે પણ નહીં આવે, સો એટલે તેથી. તો મિસ્ટર ખન્ના વોઝ બિઝી, સો હી ડીડ નોટ પે એટેન્શન ટુ માય રિક્વેસ્ટ. તેથી તેમણે મારી રિક્વેસ્ટ પર કોઈ ધ્યાન આપ્યું નહીં. તો આ પ્રમાણે અહીંયા સોનો ઉપયોગ કર્યો છે. એ પ્રમાણે તમારે 48 અને 49માં કયું સંયોજક આવે એની પણ આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું, પણ તમે તમારી જાતે પ્રયત્ન કરજો. ત્યારબાદ છે 50મી આઇટમ સેક્શન ડીમાં જે છે એ રીવરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા 3 શબ્દોમાંથી યોગ્ય શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરો. કૌંસમાં 3 શબ્દો આપેલા છે, એ ત્રણેય તમને સરખા જેવા લાગશે. વાક્યમાં કયો શબ્દ બંધ બેસતો છે એ શબ્દનો ઉપયોગ તમારે કરી અને આ ફકરો ફરીથી લખવાનો છે. તમારે તમારા જવાબને હાઇલાઇટ કરવાનો છે, એની નીચે અંડરલાઇન કરો, અથવા તો તમારા જવાબને તમે બ્લેક બોલપેનથી, અથવા તો જો ફકરો બ્લેક બોલપેનથી લખતા હો તો તમે એને બ્લુ બોલપેનથી તમારા જવાબને, એટલે કે વિશિષ્ટ રીતે તમારે એને જવાબને લખવાનો છે. અહીંયા ધ ફોલોઈંગ ડે ખાલી જગ્યા સન કેમ ડાઉન ટુ નિયર. તો અહીંયા કિંગ્સ એટલે એપોસ્ટ્રોફીએસ, રાજાનો દીકરો, એ એવું કેવું છે. તો અહીંયા કિંગ્સ એપોસ્ટ્રોફી એસ વાળો કિંગ્સ આવશે. અહીંયા કિંગ્સ એટલે તો બહુવચન થઈ ગયું છે ને, અહીંયા ખાલી કિંગ છે એ નહીં આવે. તો આ ધ્યાનમાં તમારે આ રીતે વાક્યને બંધ બેસતો કયો જવાબ છે
જે સરખા જેવા જ લાગતા હોય છે એ જવાબ તમારે શોધીને લખવાનો છે. દરેક જવાબ સાચા જવાબનો 1 માર્ક્સ છે. કુલ 3 ખાલી જગ્યા છે અને દરેક ખાલી જગ્યામાં કૌંસમાં 3 શબ્દો આપેલા છે. તો એ રીતે તમને અહીંયા 3 માર્ક્સ મળે છે. ત્યારબાદ છે ડુ એઝ ડાયરેક્ટેડ, એટલે કે માંગ્યા મુજબ જવાબ આપો. નીચે આ રીતે શરૂઆત કરો એવું લખેલું હશે. 51મી આઇટમ જોઈએ. ધ પોલીસ મેન આસ્કડ ધ સ્ટ્રેન્જર સમ ક્વેશ્ચન્સ. ધ સ્ટ્રેન્જર ડીડ નોટ રિપ્લાય એની ક્વેશ્ચન્સ. ધ પોલીસ મેન હેલ્ડ હિમ બાય હિઝ કોલર. આ 3 વાક્યો આપેલા છે. એક વાક્યનો જવાબ તમને અહીંયા આપેલો હશે અને બાકીના 2 વાક્યોને એ પ્રમાણે તમારે ફેરવવાના છે. બિગિન લાઇક ધીસ. અહીંયા શું કહે છે? ધ પોલીસમેન આસ્કડ ધ સ્ટ્રેન્જર સમ ક્વેશ્ચન્સ. તો અહીંયા ધ સ્ટ્રેન્જર એ કર્મ છે, તો કર્મથી અહીંયા શરૂઆત થાય છે. ધ સ્ટ્રેન્જર વોઝ આસ્કડ, તો એના પરથી તમને ખબર પડી, ખ્યાલ આવી જવો જોઈએ કે આ વાક્યોને આપણે પેસિવ વોઇસમાં ફેરવવાના છે, એટલે કે કર્મને આપણે આગળ મૂકવાનું છે અને ટુ બીનું રૂપ, પછી ભૂતકુદરતનું રૂપ, પછી બાય, કરતા અને અન્ય શબ્દો. એક્ટિવમાંથી પેસિવના પણ આપણે 5 વિડીયો બનાવેલા છે જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકેલા હશે, તમે જોઈ લેજો અને એના આધારે આ વાક્યોને ફેરવવા માટે પ્રયત્ન કરજો. ત્યારબાદ 52મો પ્રશ્ન પણ એ જ છે, માંગ્યા મુજબ જવાબ આપો. એમાં કે છે, વાક્ય આપણે જોઈ લઈએ. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, ધ રિવર્સ ટુ flowing dangerously, the boatmen are taking their boats to the bank. હવે અહીંયા શું કહે છે? બિગિન લાઇક ધીસ, એટલે આ રીતે શરૂઆત કરો. એક વાક્ય તમને અહીંયા આપેલું છે. અહીંયા ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, તો અહીંયા શું લખ્યું છે? ઇટ વોઝ રેઇનિંગ હેવીલી, મતલબ ઇઝનું શું કર્યું છે? વોઝ કર્યું છે. એટલે કે વાક્યને આપણે સાદા વર્તમાન કાળમાંથી આપણે સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે, અથવા તો ચાલુ વર્તમાન કાળમાંથી ચાલુ ભૂતકાળમાં આ ચાલુ વર્તમાન કાળનો વાક્ય છે, તો એને આપણે ચાલુ ભૂતકાળમાં ફેરવવાના છે. તો મતલબ કાળ બદલો એવું અહીંયા તમને કહે છે. તો એમ ઇઝ આરનું વોઝ કે વેર જ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી આ ફકરાની અંદર. અને અહીંયા ઇઝ છે તો વોઝ કર્યું છે, આર છે તો વેર કરી દો, અહીંયા આર છે તો વેર કરી દો. બસ સીધા તમને 2 માર્ક્સ મળી જાય છે. તો કાળ બદલો એ પણ પૂછાય છે. આની જગ્યાએ તમને જાતિ બદલો એવું પણ આવે, તો એ પ્રમાણે એક વચનમાંથી બહુવચનમાં ફેરવો એ પણ પૂછાઈ શકે છે. તો આ બધું તમારે તૈયાર કરવાનું હોય છે, અથવા તો એને આપણે એક વચનનું બહુવચનમાં ફેરવાનું, સિંગ્યુલર ટુ પ્લુરલ, એનો પણ વિડીયો બનાવીને મૂકેલો છે. ત્યારબાદ જાતિ બદલો એ પણ વિડીયો બનાવીને મૂકેલો છે. ચેનલને જો સબસ્ક્રાઈબ કરી હોય તો તમે વિડીયોઝની અંદર એ જોઈ શકો છો. ત્યારબાદ 53મો પ્રશ્ન છે. એમાં 53, 54 અને 55 આ 3 પ્રશ્નો હોય છે. એમાં શું કહે છે કે તમને પૂછે છે અહીંયા કે એવો કોઈ પ્રશ્ન નીચે ઓપ્શન્સમાંથી શોધી કાઢો જેનો જવાબ લીટી દોરેલો શબ્દ આવી શકે. તો એ અહીંયા લીટી દોરેલું નથી આપેલું, તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે થોડી, કે લીટી નથી દોરેલી. તો આપણે માની લો કે આ એક શબ્દની નીચે લીટી દોરેલી છે, લેંગ્વેજ ફ્લુએન્ટલી, ખાલી ફ્લુએન્ટલીની નીચે આપણે લીટી દોરીએ. તો હવે આ લીટી દોરેલો જે શબ્દ છે એ શબ્દ જવાબમાં આવે એવો કોઈક આ 4 ઓપ્શનમાંથી, 4 વિકલ્પોમાંથી એક પ્રશ્ન શોધી કાઢો એવું કહે છે. બરાબર. અહીંયા વોટ કેન રહેમાન ડુ, અહીંયા શું કહે છે? રહેમાન કેન સ્પીક એની લેંગ્વેજ ફ્લુએન્ટલી. રહેમાન કોઈ પણ ભાષા સડસડાટ કડકડાટ બોલી શકે છે, સરસ રીતે બોલી શકે છે. તો એ અહીંયા ફ્લુએન્ટલી સડસડાટ બોલી શકે છે એવો કયો શબ્દ એ જવાબમાં આવવું જોઈએ, એવો કયો પ્રશ્ન છે એ આપણે શોધી કાઢવાનો છે. વોટ કેન રહેમાન ડુ, રહેમાન શું કરી શકે છે? એમાં નથી. હાઉ કેન રહેમાન સ્પીક એની લેંગ્વેજ, અહીંયા બીજો ઓપ્શન જુઓ કે રહેમાન કોઈ પણ ભાષા કેવી રીતે બોલી શકે છે? તો જવાબમાં શું આવશે? ફ્લુએન્ટલી. તો લીટી દોરેલો શબ્દ જવાબમાં આવે એવો પ્રશ્ન આપણે શોધવાનો રહે છે. બરાબર. અહીંયા કહે છે કે વિવેક હેઝ રિસેન્ટલી જોઈન ધ જીમ ફોર બિલ્ડિંગ હિઝ બોડી. વિવેક હમણાં જ જીમ જોઈન કર્યું છે કે કેમ કે તેના શરીર માટે, તેના સ્વાસ્થ્ય માટે. તો અહીંયા આપણે આ
કયા શબ્દ નીચે લીટી દોરેલી છે, કોઈ શબ્દ નીચે લીટી દોરેલી, પણ અહીંયા માની લો કે આ ફોર બિલ્ડિંગ હિઝ બોડી એની નીચે લીટી દોરેલી છે. તો એવો કયો પ્રશ્ન છે કે ફોર બિલ્ડિંગ હિઝ બોડી, એવો પ્રશ્ન પૂછીએ તો એનો જવાબ આવે કે ફોર બિલ્ડિંગ હિઝ બોડી. તો એના માટે છે વેન હેઝ વિવેક જોઈન, એમાં નથી આવતું. વોટ હેઝ વિવેક ડન એટ જીમ, એ પણ નથી આવતું. વિચ જીમ હેઝ વિવેક જોઈન, એ પણ અહીંયા નથી. તો વાય હેઝ વિવેક જોઈન ધ જીમ, વિવેકે જીમ કેમ જોઈન કર્યું, તો ફોર બિલ્ડિંગ હિઝ બોડી. તો આ પ્રમાણે લીટી દોરેલા શબ્દ જવાબમાં આવે એવો પ્રશ્ન તમારે આ 53, 54 અને 55માંથી શોધી કાઢવાનો છે. તો એ પ્રમાણે આપણે આ દરેક પ્રશ્નનો, કેમ કે અહીંયા પ્રશ્ન આપવાનો છે, એટલે દરેક પ્રશ્નનો આપણને એક સાચા પ્રશ્નનો 1 માર્ક્સ મળશે. એ રીતે આપણને અહીંયા 3 માર્ક્સ આ સેક્શનમાંથી મળે છે કે વાક્યમાં જે શબ્દ કે શબ્દ સમૂહ નીચે લીટી દોરેલી છે તે શબ્દ કે શબ્દ સમૂહ જવાબમાં આવે તેવો પ્રશ્ન નીચે આપેલા 4 વિકલ્પોમાંથી શોધી કાઢો. એટલે આપણે એ વિકલ્પ આપણે શોધી કાઢીને એની સામે લખવાનું છે. ઓકે, તો આ રીતે સેક્શન ડી પૂરું થાય છે અહીંયા. હવે સેક્શન ઈમાં 56મો પ્રશ્ન છે, જેના 6 માર્ક્સ છે, અને એમાં લખેલી છે સૂચના, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. 125 શબ્દોની અંદર આપેલા વિષયોના આધારે ઓછામાં ઓછો એક પેરેગ્રાફ, 125 શબ્દોમાં એક પેરેગ્રાફ લખો, એવું કહે છે. અહીંયા તમને 3 વિકલ્પો આપેલા છે. નીચે આપેલા 3 વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર તેના નીચે આપેલા મુદ્દાઓના આધારે આશરે 125 શબ્દોમાં નિબંધ લખો, એવું કહે છે. અહીંયા 3 વિકલ્પ આપેલા છે, વિષયો આપેલા છે, માય ઇંગ્લિશ ટીચર, ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત અને અ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી. તો અહીંયા માની લો કે તમને માય ઇંગ્લિશ ટીચર વિશે લખવું છે, તો એના મુદ્દા તમને આપેલા હોય છે. એમનું નામ શું છે, તેમનો ફિઝિકલ શારીરિક દેખાવ કેવો છે, તેમની ભણાવવાની પદ્ધતિ કેવી છે, તેમનું નોલેજ કેવું છે, તેમનો સ્વભાવ કેવો છે, જે ઓછું ભણનારા, ધીમે ધીમે ભણનારા શીખનારા બાળકો જે છે એમની સાથે એમનો વ્યવહાર કેવો છે, એમને કેવી રીતે ટ્રીટ કરે છે, એ એમના વિશે તમારે લખવાનું છે. અને વાય ઇઝ હી યોર આઈડિયલ, એ તમારા આદર્શ શિક્ષક કેમ છે એના વિશે પણ તમારે લખવાનું છે. અહીંયા આપેલું છે, અહીંયા જે છે માય ઇંગ્લિશ ટીચર અથવા તો માય ફેવરેટ ટીચર, એના વિશેનો આઈ સ્ટડી ઇન IS એટ હાઈસ્કૂલ મોરા, માય સ્કૂલ હેઝ અ વેરી ગુડ ટીચિંગ સ્ટાફ, આઈ લાઇક ઓલ માય ટીચર્સ બટ માય ફેવરેટ ટીચર ઇઝ મિસ્ટર પટેલ, મિસ્ટર પટેલ ટીચર્સ અસ ઇંગ્લિશ, વગેરે વગેરે વગેરે. તમે એમના વિશે બધું લખી શકો છો અને એમના વિશેનો એક આખો પેરેગ્રાફ તમે આ રીતે તૈયાર કરી શકો છો. તો આ પ્રમાણે કોઈ પણ એક વિષય ઉપર, ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, આ માય ઇંગ્લિશ ટીચર અથવા તો માય ટીચર, માય ફેવરેટ ટીચર, એ આપણા પાઠના આધારે નિબંધ પૂછાય છે. અહીંયા આપણો 6થો પાઠ છે આઈ લવ યુ ટીચર, જે હેલેન કેલર વિશે છે, તો એના વિષયને લગતો આપણને આ નિબંધ પૂછ્યો છે. એ જ રીતે ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, તો અહીંયા ઓડ અગેન્સ્ટ ધ ઓડ્સ વાળો જે પાઠ છે આપણો, એમાં અલગ અલગ ગામડાઓ, તાજનગર વિશેની વાત છે, સીતાપુર વિશેની વાત છે, અને પલક્કડ જે જિલ્લો છે કેરેલાનો, એના વિશેની પણ વાત છે. તો એના આધારે ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત એવો એક નિબંધ પૂછ્યો છે. એ જ પ્રમાણે અ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી, તો એ પણ એક વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી નિબંધ પૂછાયો છે. તો કોઈ પણ એક, અથવા તો અહીંયા મારું પ્રિય પક્ષી, એવો નિબંધ પણ પૂછાઈ શકે છે તમને, બરાબર. ત્યારબાદ 57મી જે આઈટમ છે આપણી પાસે, એમાં આપણે એક ઈમેલ લખવાનો છે. અહીંયા પત્રલેખન, જેને આપણે પહેલાં પત્રલેખન આવતું હતું, હવે ઇલેક્ટ્રોનિક મેલ લખવાનો છે. કેતકી ચૌહાણ રાઇટ્સ એન ઈમેલ ટુ હર ફ્રેન્ડ, એટલે કે કેતકી તેની મિત્રને એક ઈમેલ લખે છે, જેનું નામ છે નિરાલી, અને આ એનું નિરાલીનું ઈમેલ એડ્રેસ આપેલું છે અહીંયા. ઇન્વાઇટિંગ હર ટુ હર પ્લેસ સેલિબ્રેટ દિવાળી, તો દિવાળી પર તેની મિત્રને તે આમંત્રણ આપે છે, એના વિશેનો એક ઈમેલ આપણે અહીંયા લખવાનો છે. તો
એના વિશેની ઈમેલ માટેનો એક આપણે અલગ વિડીયો બનાવીશું અને એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ છે રાઇટ અ રિપોર્ટ સ્વચ્છતા અભિયાન હેલ્ડ ઇન યોર સ્કૂલ ઇન અબાઉટ 60 વર્ડ્સ. અથવામાં છે આ ઈમેલના અથવામાં તમે કાં તો અહેવાલ લેખન કરી શકો, શોર્ટ રિપોર્ટ લખવાનો છે સ્વચ્છતા અભિયાન ઉપર, જે તમારી શાળામાં સ્વચ્છતા અભિયાનનો એક કાર્યક્રમ થઈ ગયો છે એના વિશે. કાં તો ઈમેલ લખો એટલે કે પત્ર લેખન લખો, અથવા તો આ સ્વચ્છતા અભિયાન વિશે એક અહેવાલ, અથવા તો આના સિવાય કોઈ પણ અહેવાલ આપેલો હોય એ લખો. બેમાંથી ગમે તે એક લખવાનું છે અને એના 5 માર્ક્સ છે. તો તમે ઈમેલનો જે વિડીયો આપણે અપલોડ કરીશું એ જોઈ શકો છો અને એના આધારે તમે ઈમેલ લખવા માટે પ્રયત્ન કરજો. ત્યારબાદ અહેવાલનો પણ એક વિડીયો બનાવીશું અને એ વિડીયો જોજો તમે. ત્યારબાદ છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. લગભગ ઓછામાં ઓછા 10 વાક્યોની અંદર તમારે આ ચિત્રનું વર્ણન કરવાનું છે. ચિત્રમાં શું દેખાય છે, કઈ ક્રિયાઓ જે દેખાઈ રહ્યું છે એ અને કઈ ક્રિયાઓ ચાલુ છે એના વિશે તમારે અહીંયા લખવાનું છે. અહીંયા શાનું પિક્ચર છે તો પહેલાં જ તમે લખી શકો છો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ પબ્લિક ગાર્ડન અથવા તો ગાર્ડન તમે એ લખી શકો છો. ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે એમાં તો ઘણા બધા બાળકો છે, એક પેરેન્ટ છે, ફાઉન્ટેન છે, ફ્લાવર્સ છે, પ્લાન્ટ્સ છે, આ બધું તમે જોઈ શકો છો. તો એના આધારે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન, ધેર ઇઝ a fountain in the picture, there are many children in the garden, they are playing, some children are sliding on the slide, a girl is standing near the fountain and watching the fountain and playing with its water, a parent is taking care for the children, a girl is swinging on the swing, there are many plants and flowers in the garden, વગેરે વગેરે. તમે there is અને there are નો ઉપયોગ કરીને અને ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીને આ ચિત્ર લખી શકો છો. છેલ્લે તમે લખી શકો છો ઇટ ઇઝ અ વેરી નાઇસ એન્ડ બ્યુટીફુલ ગાર્ડન વગેરે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ. Bye.